જય માતાજી મિત્રો, આ વિડિયો દરેક ક્ષત્રિય ભાઈઓને, દરેક હિન્દુને અને ખાસ કરીને ગુજરાતના સાહિત્યકારોને મોકલજો. હવે મારે વાત કરવી છે મહારાણા સાંગાના અપમાન વિશેની વાત કરવી છે કે એક સમાજવાદી પાર્ટીનો એક નેતા જે મહારાણા સાંગાને ગદ્દાર કહે છે, ઈ નમાલીના પેટના ને એના બાપદાદાના ઇતિહાસ ખબર નથી ને અમારા પૂર્વજો ઉપર સવાલ ઉભા કરે છે. અને મારે આ વિડિયો બનાવવાનું કારણ એ છે, ગુજરાતના સાહિત્યકાર સુધી આ વિડિયો જરૂર ને પહોંચાડજો. એને માટે પહોંચાડજો વિડિયો એ માટે કે એ તમે બહુ મોટી મોટી ગાથા ગાવશો, અમારા પૂર્વજોને તમે બહુ ઉજળા કર્યા છે, એના સુરવીરતાના એના શૌર્યતાના પ્રસંગ તમે કી અને દેશભરમાં એને રમતા મેકા છે, દેશભરમાં એને શૌર્યતાની વાતો તમે કરી છે. તો આજે કોઈ પ્રધાનમંત્રીને કહી દે છે, કોઈ રાહુલ ગાંધીને કંઈક કહી દે છે, તો બધા નેતા કોંગ્રેસના હોય, આમ આદમીના હોય, ભાજપના હોય, બધા કાર્યકર્તા નેતા તરત હોબાળો મચાવી દે છે. તો આવા મહાન યોદ્ધા વિશે, આ મહાન યોદ્ધા વિશે આવી રીતના બફાટ કરવામાં આવે છે ત્યારે તમારી ક્યાં જાય છે? ત્યારે તમારી અંદરનું હિન્દુત્વ નથી જાગતું? આ મારો વિડીયો ખાસ કરીને ગુજરાતના સાહિત્યકાર સુધી પહોંચાડજો. હું નામ નહીં લે, દરેક સાહિત્યકારને કહું છું, નામ નહીં લે, પણ દરેક સાહિત્યકારને કહું છું કે તમારી બોલવાની આમાં ફરજ હતી, તમે એ ફરજ ચૂકી ગયા છો. એટલે તમને યાદ દેવરાયો છું કે તમારી ફરજ તમે ચૂક્યા છો. જ્યારે તમે વાત કરતા હોય, મહારાણા સાંગાના પરાક્રમની વાતો કરતા હોય અને એના વિશે આવી રીતની ખરાબ ટિપ્પણી કરવામાં આવે છે, તો પેલો અધિકાર તમારો હોય છે અવાજ ઉપાડવાનો, એને યોગ્ય રીતે જવાબ દેવાનો. તો અત્યાર સુધી તમે ક્યાં છૂટેલા છો? તો દરેક આ વિડીયો શેર કરજો અને દરેકને કહું છું, મહારાણા સાંગા ઉપર જેને હિન્દુને, દરેક હિન્દુના પેટના હોય ને એને ગર્વ હોવો જોઈએ ને જરૂરથી હોવો જોઈએ, કારણ કે એનો ઇતિહાસ વાંચી લ્યો. પેલા દરેક ભાઈઓને વિનંતી છે કે આ વિડીયો દરેક સાહિત્યકાર સુધી જરૂર ને પહોંચાડજો. આ સાહિત્યકાર સુધી તો જરૂર પહોંચાડજો અમારા વિડીયોને.